આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજાના ઉત્તમ ચરિત્રના કેટલાક ઉત્તમ ગુણો અને એમના જીવનના કેટલાક ઉત્તમ પ્રસંગો એના સ્વાધ્યાયની અંદરમાં આપણે 35 દિવસથી રમમાણ છીએ. સાહેબના ગુણો વાંચતા વાંચતા ખરેખર એવું લાગે કે એમના ગુણોનો કોઈ અંત જ નથી. કયો ગુણ એવો છે કે જે ગુણને શોર્ટમાં લઈ લઈએ તો સાહેબને પણ અને એ ગુણને પણ થોડો ઘણો પણ ન્યાય આપવાનો અહેસાસ થાય. આવું એક ગુણ નહીં, કોઈ પણ ગુણ માટે આમ આપણને એમ થાય કે કેટલો હોભાવ આપણને પેદા થાય કે આ મહાપુરુષ સાવ આપણી નજીકમાં આટલા જબરદસ્ત પ્રસંગો એમાં એમના મનોવૃત્તિને આટલી સરસ રીતે એક્સપ્રેસ કરીને ગયા. એમના માટે મહાત્માઓને અહોભાવ કેવો હતો એની વાતો આપણે કરી રહ્યા છીએ. સાહેબના એક પરમ ભક્ત પ્રશિષ્ય એટલે યશોદેવ સુરીશ્વરજી મહારાજા. પૂજ્ય પ્રેમસુરી મહારાજ સાહેબને પણ એમની માટે એટલો જ અનન્ય સદભાવ અને એટલે પ્રેમસુરી મહારાજ સાહેબે અંતે એમને પોતાના પટ્ટદર તરીકે પણ સ્થાપ્યા હતા. પણ અત્યારે મુખ્ય વાત આ યશોદેવ સુરીશ્વરજી મહારાજાના જીવનમાં પ્રેમસુરી મહારાજ સાહેબ માટેના બહુમાન્ય આ એ જ ગુરુ ભગવાન છે જયસિંહભાઈ, કે જેમની માટે લોકોએ કહ્યું હતું કે એ દીક્ષા લે તો હું લઉં. અને પછી ત્યારે ન્યૂઝપેપર્સવાળાઓએ પણ એવી નોંધ લીધી હતી કે આ કળિયુગના શાલિભદ્રની દીક્ષા થઈ રહી છે. એવા યશોદેવ સુરીશ્વરજી મહારાજા. એકવાર સાહેબ પધારવાના હતા, એની રાહ જોવાની હતી અને યશોદેવ સુરીશ્વરજી મહારાજાને પ્રેમસુરી મહારાજ સાહેબ માટે કેટલો અનન્ય અહોભાવ છે એની ચકાસણી કરવા અને કંઈક અંશે મજાક કરવા એક નાના મહાત્માએ એમને થોડીક ટીખળ સૂજી અને ઉપાશ્રયના દરવાજા આગળ એકદમ ઊભા થઈને જોરથી બોલ્યા, સાહેબજી પધારે છે, સાહેબજી પધારે છે, સાહેબજી પધારે છે. આમ તો બધા જ કાગડોળે રાહ જોતા હતા. શબ્દ સાંભળી અને બધાને પણ આશ્ચર્ય સાથે આનંદ થયો કે સાહેબ વહેલા પધારી ગયા. અને હજી બધા પોતાની જગ્યા પરથી ઊભા થઈ અને સાહેબને આવકારવા માટે આગળ એક ડગલું માંડે એ પહેલાં યશોદેવ સુરી મહારાજ સાહેબ કે જે એ સમયે પાટ ઉપર બિરાજમાન હતા, આચાર્ય ભગવંત હતા, એટલે ત્યાં સુધીમાં તો તેઓ છેક દરવાજાની બહાર દોડતા દોડતા પહોંચી ગયા હતા. બહાર ગયા અને બહાર જઈને જોયું તો કોઈ દેખાતું નથી. જે મહાત્મા બોલ્યા હતા એ મહાત્માની સામે ફક્ત દ્રષ્ટિ કરી સામાન્ય રીતે અને પેલા મુનિ હસી પડ્યા. યશોદેવ સુરી મહારાજ સાહેબને એ સમય એક તો આમ પણ અનન્ય સમાધિ અને સમતાના ધારક, અનન્ય એટલી બધી સમાધિ એમના જીવનમાં કે ખુદ પ્રેમસુરી મહારાજ સાહેબ પોતે જ્યારે પોતાના જીવનમાં એમને વા વગેરેની વેદના થતી ત્યારે એ રીતસર બધા સામે એવું બોલતા કે મારામાં યશોદેવ સુરી જેવો સમાધિનો ભાવ ક્યારે આવશે. એક ગુરુ આલંબન તરીકે પોતાના શિષ્યને જ્યારે સમાધિના સ્થાનની અંદરમાં, સમાધિના બાબતની અંદરમાં આલંબન તરીકે, આદર્શ તરીકે રાખતા હોય ત્યારે આપણે કલ્પના કરી શકીએ કે યશોદેવ સુરી મહારાજ સાહેબની પોતાની અંગત જીવનની સમાધિ કેવી હશે. સમય આવે ઘણીવાર આવું મન થાય કે આપણે આમાં ફક્ત નામના ઉલ્લેખો લઈ લઈએ છીએ. એક મહાપુરુષના જીવનના ચરિત્રો, એમની આરાધનાઓ, એમના ગુણો એ બધાને આમ કમસે કમ આપણને એમ થાય કે સામાન્યપણે પણ પીવાનો પ્રયત્ન કરીએ એવા ગુણોથી યુક્ત આ બધાના જીવન હતા. પેલા મુનિ હસવા લાગ્યા એટલે યશોદેવ સુરી મહારાજ સાહેબ પણ એમને જોઈને હસ્યા, જરાય ઝંખોણા ન પડ્યા અને એમણે કહ્યું પેલા મહાત્માને, સાહેબજીના નામ પર ઊભા થવામાં પણ એટલી જ કર્મ નિર્જરા છે, કારણ કે ગુરુદેવનું નામ એ પણ ગુરુદેવ સ્વયં છે. શું પ્રસ્થાપિત કર્યું હશે સ્થાન શિષ્યોના હૃદયમાં પ્રેમસુરી મહારાજે. આવા શબ્દો
આટલા મોટા ગજાના આચાર્ય ભગવંતના મોઢામાંથી નીકળે. પરમાત્માનું નામ એ પરમાત્માનો દ્રવ્ય નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, ભાવ નિક્ષેપ, આ બધા નિક્ષેપાને સમાન ગણ્યું. એ જ ન્યાય પોતાના ગુરુ ભગવંત માટે પણ. સાહેબ સદેહે હાજર થાય અને આપણે દોડતા દોડતા એમને આવકારવા પહોંચીએ, એ જેમ નિર્જરા, એ જેમ લાભ, એમ સાહેબનું નામ પડે ને ઊભા થઈ જઈએ એ પણ નિર્જરા. કારણ કે એમના નામ નિક્ષેપામાં પણ એટલી તાકાત. પોતાના ગુરુ માટે આ બધા શિષ્યો જે રીતે અને જે લેવલનું સમર્પણ કેળવી અને જીવતા હતા, એ આપણને જ્યાં સુધી ઈર્ષ્યાનું કારણ નહીં બને ને ત્યાં સુધી આપણને હજી પણ આ બધા ગુણો પ્રાપ્ત કરવાની મહેચ્છા છે એવું સાબિત જ નહીં થાય. જેની પાસે જે ન હોય અને જે મેળવવાની અદમ્ય ઈચ્છા હોય, એને એ વસ્તુ જેની પાસે છે એની ઈર્ષ્યા થયા વગર રહે જ નહીં. આપણને સમર્પણ ગુણ એના વિનાનું આપણું જીવન હજી ખૂંચતું જ નથી. અને એટલે આવો ઉત્કૃષ્ટ સમર્પણ જેનામાં છે એના પ્રત્યે પ્રખર ઈર્ષ્યાનો ભાવ મનમાં જન્મતો પણ નથી કે સાહેબ તમે પામી ગયા, અમે રહી ગયા. આવો જ એક બીજો બનાવ. જ્યારે ખંભાતમાં સાહેબ બિરાજમાન હતા, એકવાર એવું થયું કે વિશાળ ગેલેરીમાંથી થઈને સામેના હોલમાં જવાનું હતું. એટલે એક મહાત્માએ ઘોષણા કરી, મહારાજજી પધારે છે. બસ આટલી જાહેરાત થઈ. એટલામાં તો બિરાજમાન લગભગ 40 શિષ્યો બધા જ સાહેબ જે જગ્યાએથી પધારવાના હતા, જે માર્ગેથી, એ માર્ગ ઉપર બધા જ ગોઠવાઈ ગયા. સૌએ પોતપોતાના આસન છોડી દીધા, જમીન પર ઊભા રહી ગયા. અને એમાં કોક મહાત્માને વિશેષ અહોભાવ વ્યક્ત કરવાનું મન થયું એટલે એમણે તરત પોતાનું આસન ઉપાડ્યું. ભાગતા ભાગતા જ્યાંથી સાહેબ ચાલવાના હતા એ માર્ગ ઉપર પોતાનું આસન બિછાવી દીધું. એ મહાત્માને આ કરતા જોયા એટલે તમામ શિષ્યોને હવે એ વસ્તુની ચાનક લાગી કે અમારું આસન અમારે પણ પવિત્ર કરવું છે, અમારે પણ પવિત્ર કરવું છે. અને સૌએ પોતપોતાના આસનો આ મહારાજ સાહેબ જે માર્ગેથી જવાના છે એ માર્ગ ઉપર બિછાવીને રાખ્યા. લાઈન લાગી ગઈ. ફક્ત આસન બિછાવ્યા એવું નહીં, પોતાની જાત બિછાવીને પણ ઊભા રહ્યા. નત મસ્તકે બધા જ ઘૂંટણીએ પડી, માથું નીચું નમાવી, હાથ જોડી અને નત મસ્તકે સાહેબ જ્યાંથી ચાલવાના હતા એની બંને બાજુએ મહાત્માઓ હાથ જોડીને ઊભા રહી ગયા. આ દ્રશ્ય છે ને આપણે ફક્ત કલ્પના જ કરી શકીએ એમ છે. આપણા જીવનમાં આવો અદમ્ય બહુમાનનો ભાવ કોના પ્રગટીએ, કદાચ પરમાત્મા પ્રત્યે પણ છે કે નહીં એ પ્રશ્ન છે. એટલે આવું સાહજિક બહુમાન, સાહજિક પ્રેમ, સાહજિક સમર્પણ આવું આપણે કદાચ સાંભળી શકીએ, કેટલેક અંશે સમજી શકીએ, પણ અનુભવી શકીએ એ સ્થિતિ કદાચ આપણા જીવનમાં આ ભાવમાં તો લાગતી જ નથી. એ કેવું દ્રશ્ય હશે? બધા જ મહાત્માઓ નતમસ્તકે ઊભા છે, ઘૂંટણીએ બેઠા છે, પોતપોતાના આસનો પાથર્યા છે. અને એ પૂંજીને બિછાવેલા આસનો ઉપર પ્રેમસુરી મહારાજ સાહેબ એક પછી એક પગલાં પાડી અને સામેના હોલમાં જઈ રહ્યા છે. જેવા સાહેબ ચાલી અને હોલમાં પહોંચ્યા એવું તરત જ તે મહાત્માઓ જેમનું જેમનું આસન હતું એ બધા જ મહાત્માઓએ આસન પોતાના લલાટ ઉપર લગાડ્યું, આંખોની પાંપણને અડાડ્યું, એને નાકથી સૂંઘ્યું. કારણ કે આ પવિત્ર મહાપુરુષના ચરણ સ્પર્શથી આસન પવિત્ર થઈ ગયું છે એવો અહેસાસ એ શિષ્યોને હતો. આ કેવી ગજબની સાધના શિષ્યોની પણ, કે આવા દુર્લભ દ્રશ્યો આ કળિયુગની અંદરમાં આપણને જોવા મળે. પરમાત્મા ચાલવાના હોય ને નવ કમળ રચાય દેવોની ભક્તિ દ્વારા, એ એમનો અતિશય. પણ એક સેવકનું મન ચોક્કસપણે એવું થાય કે હું મારા ગુરુને, હું મારા માલિકને નીચે પગ ન મૂકવા દઉં. અને આ રીતના આખા દ્રશ્યો એ સમયમાં સર્જાતા.
એકવાર એવું થઈ ગયું કે મહાત્માઓ બધા હોલમાં ગોચરીની માંડીને બેઠા હતા અને પ્રેમસુરી મહારાજ સાહેબ સામાન્યથી જ્યારે એમની તબિયત થોડી નબળી હોય ત્યારે સામાન્યથી એ અલગથી પોતે ગોચરી વાપરી લેતા. એટલે એમની ગોચરી થઈ ગઈ હતી અને આ બાજુ ગોચરી હોલમાં સાધુ ભગવંતો ગોચરીની માંડલીમાં બેઠા હતા. અચાનક પ્રેમસુરી મહારાજ સાહેબને ઈચ્છા થઈ અને એમણે એક મહાત્માને બોલાવ્યા અને એમણે કીધું કે મને ગોચરીની માંડલીમાં જવું છે. મારે એ સાધુ ભગવંતોના બધાના દર્શન કરવા છે. મેં એકલી ગોચરી વાપરી છે તો હું બધાના દર્શન કરવાની અત્યારે ઈચ્છા થઈ. આવું પણ થાય. પ્રેમસુરી મહારાજ સાહેબ કેમ આટલા પ્રિય હતા લોકોને, એના અનેક કારણોમાંનું આ એક પણ કારણ. એટલે પેલા મહાત્મા તો એમનો હાથ પકડી અને તરત જ એમને માંડલી સુધી લઈને આવ્યા. જેવા મહાત્માને જોયા પ્રેમસુરી મહારાજ સાહેબને, એવા તરત જ શિષ્યો બધા જ પોતાના આસન પર ઊભા થઈ ગયા. અને યશોદેવ સુરી મહારાજ સાહેબ કે જેમને અદમ્ય બહુમાન ભાવ હતો, એ તો પૂજ્યશ્રીને પધારેલા જોઈને એટલા બધા ભાવુક થઈ ગયા કે સાહેબ તરફ ગયા અને એમણે સાહેબને ઊંચકી લીધા. એટલું જ નહીં, ઊંચકી અને ફેરવતા જાય ઉપાશ્રયમાં અને જોરથી ગાતા હતા, ધન ધન આજ દિન માહરો, ભેટ્યો મેં દાનનો નંદ રે. દાનસુરી મહારાજ સાહેબના નંદ સમા, પનોતા પુત્ર સમા પ્રેમસુરી મહારાજ. અને શું એ જોડી હશે યશોદેવસુરી મહારાજની અને પ્રેમસુરી મહારાજની. આપણે લગભગ અત્યાર સુધી પોપ્યુલર નામોની અંદરમાં જ રહ્યા કે પ્રેમસુરી મહારાજ સાહેબનું નામ આવે એટલે આપણને જે તરતથી નામો યાદ આવે, એક પ્રેમસુરી મહારાજ સાહેબ, પછીથી રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા, ભુવનબનુ સુરીશ્વરજી મહારાજા, ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, હિમાંશુ સુરી દાદા, આવા અનેક નામો યાદ આવે આપણને. પણ એક નામ કે જે આપણા બધાના કદાચ ભાગ્ય ઓછા કે એટલું પ્રચલિત ન થઈ રહ્યું, એ મહારાષ્ટ્રના કેટલાક ગામોની અંદરમાં ભગવાન તરીકે પૂજાય, પણ રેસ્ટ ઓફ ધ ઇન્ડિયા એમાં હજી લોકોમાં એટલી એમના પ્રત્યેની સમજણની, એમના ચરિત્રની, એમના ગુણોની જાગૃતિ જ નથી આવી. પૂજ્ય યશોદેવ સુરીશ્વરજી મહારાજા. સમયની અનુકૂળતાથી ચોક્કસ એવી ભાવના છે કે આ મહાપુરુષના જીવનના ગુણોને પણ ગાવા છે. પણ અત્યારે આપણે એ જોવું છે કે આ યશોદેવ સુરી મહારાજ સાહેબ એમને લઈને નાચ્યા ઉચકીને. કારણ કે પ્રેમસુરી મહારાજ સાહેબનો દેહ જે હતો એ ઘણો વામન અને એ સમયે થોડા તબિયતથી પણ નબળા, એટલે સામાન્યપણે શરીર થોડું કૃશ થયેલું. અને યશોદેવ સુરી મહારાજ સાહેબ એટલે તો એકદમ આમ વિશાળ વ્યક્તિત્વ, લાંબી ભૂજાઓ, વિશાળ ભૂજાઓ, અને એમને લઈને આ ઉંમરે પણ યશોદેવ સુરી મહારાજ સાહેબ નાચ્યા. આ દ્રશ્ય નિહાળી અને બધા જ સાધુઓ ભાવ વિભોર થઈ ગયા. બધાની આંખો ભાવ અશ્રુથી નીતરવા લાગી. કારણ કે કલિકાલમાં જોવા મળતું, આ મનુષ્યપણામાં જોવા મળતું કદાચ આ એક દુર્લભ દ્રશ્ય હતું. આવો જ એક પ્રસંગ જ્યારે 78મું વર્ષ સાહેબનું થયું. 18 કિલોમીટરનો વિહાર જાતે ચાલીને કરતા હતા અને એ વિહાર પછી પણ સાહેબ અપ્રમત્ત ભાવે સ્વાધ્યાય યાદીમાં લાગી જતા, એક પણ પ્રતિક્રમણ બેઠા ન કરતા. પોતાની અપ્રમત્તતા તો ખરી જ, પણ સાથે સાથે એક પોતાનું લક્ષ્ય કે મારા શિષ્યો મને જોઈને શીખે છે, મને સાંભળીને નથી શીખતા. પણ હૃદયરોગનો હુમલો આવ્યો. હવે વિહાર અશક્ય બન્યો. પણ વ્હીલચેર તો બહુ ભૂલી જ જવાની વાત છે. ડોળી માટે પણ સાહેબ તૈયાર ન થયા. સાહેબનો એક સણસણતો સવાલ આવતો કે હું સ્થિરવાસ કરી લઈશ, પણ મારા નિમિત્તે 2 કે 4 સંસારીજનોને કે જે લોકોને જૈનાની કોઈ સમજણ જ નથી, જેમના જીવનમાં જૈનાનું કોઈ લક્ષ્ય જ નથી, એવા વ્યક્તિઓનું પોષણ મારા કારણે થાય, શ્રાવકોના પૈસે ભલે થતું પણ મારા કારણે થાય, એ મને ન પાલવે. અને એટલે એમણે ડોળીની પણ ના પાડી દીધી. પોતે તૈયાર થઈ ગયેલા હતા કે હું પિંડવાડાની અંદરમાં સ્થિરવાસ કરી લઈશ, મને કંઈ જ પ્રોબ્લેમ નથી. પણ સંઘના અને શાસનના કેટલાય કામો ગુજરાતની અંદર એમની રાહ જોઈ રહ્યા હતા. ગુજરાત, મુંબઈ, આ બધા પ્રદેશો જે એમણે ખૂંદ્યા હતા, એ બધી ભૂમિ એમના વગર એ સમયે જાણે અધૂરી રાખતી અને સંઘો વારે ઘડીએ પોકાર કરતા કે સાહેબ આપ ફરી પાછા પધારો. શું કરવું એનો વિચાર ચાલતો હતો. અને ત્યાં સુધીમાં ભક્ત શિષ્યો
એમણે એક ઉપાય શોધી કાઢ્યો. સાહેબ, આપ ચિંતા નહીં કરો. આપને વિરાધનાની આટલી બધી ચિંતા છે કે શ્રાવકો આવશે અથવા શ્રાવક અથવા માણસ આવશે, પેઇડ માણસ, તો એ વિરાધક ભાવથી આવશે. સાહેબ, આપને અમારા ઉપર ભરોસો છે. સાહેબ, અમે આપને સ્ટ્રેચરમાં લઈને જશું. અને આની જે નિર્ણય થયો, કદાચ ઐતિહાસિક કહી શકાય એવો આ નિર્ણય થયો. એક સુંદર મજાનું સ્ટ્રેચર તૈયાર કરવામાં આવ્યું. પૂજ્યશ્રીને સ્ટ્રેચરમાં બેસાડવામાં આવ્યા અને હવે એ સ્ટ્રેચર ઉપાડવા માટે મુનિઓની પડાપડી થવા લાગી. ફાળો લખે એ રીતે નામો નોંધાવાના ચાલુ થયા. કોણ પદસ્થ, કોણ પ્રવચનકાર, કોણ વિદ્વાન મુનિ, કોણ તપસ્વી મુનિ, બધા જ અત્યારે એક જ કેટેગરીમાં આવતા હતા, સાહેબના પરમ વિનયી શિષ્યો. અને એટલે જ પન્યાસ હિમાંશુ વિજય મહારાજ સાહેબ, પન્યાસ ભાનુ વિજય મહારાજ સાહેબ, મુનિ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ, એ સમયના એ બધા જ લોકો આ સ્ટ્રેચર ઉપાડી અને સાહેબને વિહાર કરાવડાવતા. આખા ને આખા પિંડવાડાથી રાજનગરના વિહારની અંદરમાં લોકોએ જે મહાપુરુષોને પાઠ પર ગજાવતા જોયા છે, ગાજતા જોયા છે, સિંહ ગર્જના કરતા જોયા છે, એ બધા જ મહાત્માઓ એ સ્ટ્રેચર ઉચકવામાં પોતાના જીવનનું સાફલ્ય સમજતા હતા. એવામાં એકવાર ભાનુ વિજયજી મહારાજ સાહેબે જ્યાંથી વિહાર શરૂ કરવાનો હતો ત્યાંથી ફરીથી લિસ્ટ જોયું અને એમણે જોયું કે મારું તો નામ જ નથી આમાં. એટલે એમણે તરત જ ફરિયાદ કરી કે આમાં મારું નામ ક્યાં છે. એ સમયે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ એ આખું લિસ્ટનું બધું સાંભળતા હતા. એટલે એમણે તરત કીધું કે આમાં મારું નામ કેમ નથી. અને પન્યાસજી મહારાજ, એટલે એ સમયે મુનિ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે કીધું, સાહેબ, નાના પર્યાયવાળા ઘણા સાધુ ભગવંતો છે, આપ પન્યાસજી છો, સૌના રત્નાધિક છો, તપસ્વી છો, અનેક શિષ્યોના ગુરુ છો, ખૂબ વિદ્વાન છો અને આપના શિરે અનેકવિધ જવાબદારીઓ પણ છે. સાહેબ, આપે એ સ્ટ્રેચર થોડી ઉપાડવાનું હોય, આપ સાહેબ આરામ રાખો. અને ભાનુ વિજયજી મહારાજ સાહેબ પન્યાસ એ સમયના, એમણે કડકાઈપૂર્વક ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને કહી દીધું, બીજી બધી વાત ભૂલી જાઓ, હું ગુરુદેવનો શિષ્ય છું. ગુરુદેવનું અપરંપાર ઋણ જેટલું તમારી પર છે એના કરતાં પણ અધિક કદાચ મારા પર છે. તેમની ભક્તિનો આવો લાભ જો મારાથી ચૂકાય તો એ કોઈ કાળે હું સાખી નહીં લઉં. તમારે મારું નામ લિસ્ટમાં રાખવું જ પડશે, આ નહીં જ ચાલે. અને આ પરમ ભક્તિનો ભાવ એ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પણ અશ્રુ સાથે એને ઝીલ્યો અને એમનું નામ પણ લખ્યું. આવા કેટલા પ્રસંગો કે જે પ્રસંગોની અંદરમાં આપણને ખરેખર લાગે કે એમના શિષ્યો એ એમને ભગવાન માનીને જે પૂછતા હતા એ કેટલું વર્થ હતું. આટલા દિવસોમાં આપણે જોયું છે કે કેટલા ગુણોનો ઉઘાડ પૂજ્યશ્રી દ્વારા આ જીવનમાં આ ભાવમાં થયો. હવે આવો ગુણોનો ઉઘાડ જેમણે આટલી નિકટતાથી જોયો હોય તે વ્યક્તિઓને એમના પ્રત્યે અપરંપાર સમર્પણ અને શ્રદ્ધા ન પ્રગટે તો જ આશ્ચર્ય છે. એમને મળેલી આ માન સન્માનની જે ધારા છે ને, એના મૂળમાં કેટલીક ઘટનાઓ હતી, કેટલીક એમના જીવનની લાક્ષણિકતાઓ હતી. આ વિષમકાળની અંદરમાં પણ અપ્રમત્ત ભાવે સાહેબ જે રીતે સુવિશુદ્ધ ચારિત્રનું પાલન કરતા હતા, ઇટ વોઝ વન ઓફ ધ મેજર ફેક્ટર કે એમના પ્રત્યે કોઈને પણ આટલું બધું બહુમાન થઈ જતું. આટલો વિશાળ શ્રમણ પરિવાર અને બધાનું અદ્ભુત સંયમ ઘડતર કરવાની સાહેબની કળા, સુવિશુદ્ધ બ્રહ્મચર્ય, અવિરત સ્વાધ્યાયની મગ્નતા, અસાધારણ જ્ઞાન પ્રતિભા, એ પણ આપણે જોયું. કર્મગ્રંથની બાબતમાં આદિ કેટલાય વિષયોમાં સાહેબની પોતાની જે પ્રતિભા હતી એ કંઈક લોકોત્તર અને અલૌકિક હતી. સંપૂર્ણ નિરઅભિમાનિતા, તપ, ત્યાગપૂર્વકનું સાધુ જીવન, જ્ઞાનની વયાવચ કરવાનો એમનો ભાવ. કેટલા બધા આવા પ્રસંગો છે કે જેની અંદરમાં સાહેબે ક્યાંય પણ કોઈ પણ સમુદાયના મહાત્માને જ્ઞાન જોયા, બીમાર જોયા હોય અને સાહેબ કોઈ પણ જાતના વિચાર વગર તરત જ પોતાના શિષ્યોને ત્યાં ગોઠવી દેતા. એ શિષ્યના સ્વાધ્યાયનું શું થશે, એ શિષ્યની પ્રવચનની ધારાનું શું થશે, આવો લેશ માત્ર પણ એ સમયે વિચાર નહીં. આવું પ્રેફરન્શિયલ જીવન સાહેબ જીવ્યા. જે સ્વાધ્યાયને સાહેબ પ્રાણ ગણતા, એ જ સ્વાધ્યાયને જ્યારે જ્ઞાનની સેવાનો વિષય આવતો ત્યારે એને ગૌણ કરી દેતા. આ ગીતાર્થતા છે જે દરેકે દરેક વ્યક્તિમાં હોવી જોઈએ.
આપણી પ્રાયોરિટીઝ, આપણા પ્રેફરન્સીસ એ જો આપણે સિરિયલ વાઇઝ, સિક્વન્સ વાઇઝ મનની અંદર સેટ નહીં કરીએ તો આપણે હંમેશા ગોથા ખાઈ જશું. દર વખતે વિચારશું કે શાંતિથી બુક વાંચવી છે, શાંતિથી આ ધર્મકથા સાંભળવી છે, બટ એવરી ટાઈમ આપણી પ્રાયોરિટીઝ આપણને દગો આપશે કે આટલું પતાવીને પછી કરીએ, કાલે સાંભળીએ, પરમ દિવસે બે ભેગી સાંભળી લઈશું, પરમ દિવસે આટલું વાંચન કરીશ, આટલી ગાથા કરી લઈશ, આ કરીશ, તે કરીશ. ક્યાંય આપણી પ્રાયોરિટીઝ સેટ જ નથી હોતી. આપણી લાઈફમાં પ્રેફરન્સમાં શું છે એ કદાચ આપણે પણ નથી સમજી શક્યા. કેટલીય વાર મહાત્માઓના મોઢે આપણે સાંભળીએ છીએ કે આપણને પૈસાની સખત ખીલછા છે અને આપણામાંના ઘણાને એવું લાગે કે ના સાહેબ એવું નથી, પૈસા માટે કામ કરીએ છીએ એવું નથી, પણ એક કામ કરવાની આદત પડી ગઈ છે. એવા સમયે આપણા મનની અંદરમાં આ ભાવ પ્રગટવો જ જોઈએ કે હું કેમ મારા મનમાં પ્રેફરન્સીસ નથી રાખી શકતો. પ્રેમસુરી મહારાજ સાહેબે જે પ્રેફરન્સીસ રાખ્યા, જ્ઞાનની વયાવચની બાબતમાં હોય, સ્વાધ્યાયની બાબતમાં હોય, તબિયતની બાબતમાં હોય, આવી બધી ગીતાર્થતાની વિચક્ષણતા એ બધી આપણામાં પણ પ્રગટે એવું આપણે ઈચ્છીએ. એમના ગુણગાનથી ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, એવું આપણે પણ ઈચ્છીએ કે આપણા અંગમાં, આપણા દેહમાં, આપણા મનમાં પણ આવા ભાવો પ્રગટે, આવી સમજણ પ્રગટે. હજી આવા અનેક ગુણો ફરીથી ગાવા માટે આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.